શ્રી જય લીંબજ ભવાની, જય સેન મહારાજ, શ્રી સેન બંધુ સેવા સમિતિ સુરત 27મો લગ્ન સમારંભ ટાઇટલ આપેલું છે પારેવડી. તેની અંદર સમાજના 5 નવદંપતીઓએ 7 ફેરાની સપ્તતિ લીધેલી છે. તેની અંદર અમે આજે રસોડા વિભાગની અંદર 3500થી 4000 માણસોને પ્રસાદ આપેલો છે. અને એ બી જેની અંદર લિક્વિડ મટ્ટો, લાઈવ ભજીયા, લસકો, દાળ ભાત, પંચકુટિયું શાક વગેરે કે જે સમાજે પેટ ભરી અને પ્રસાદી લીધેલ છે. તે સિવાય સેનબંધુ સેવા સમિતિ દ્વારા આપણા સમાજના જે 8 વર્ષથી માંડી અને 18 વર્ષના યુવાનો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો. એની અંદર આપણા જે નાના નાના ભૂલકાઓએ જે અદ્ભુત પ્રદર્શન કરેલું છે તેનાથી સમાજ, વડીલો અને નવદંપતીઓ અભિભૂત થયેલા છે. અને આવનારના સમયમાં આપણા સમાજના જે બાળકો છે એ આની અંદર એનાથી પ્રેરણા લઈ જે 28મા સમૂહ લગ્ન છે એમાં જોરદાર આપણે આયોજન કરીએ અને સેનબંધુ સેવા સમિતિને સમસ્ત સુરત વાણંદ સમાજ તન, મન અને ધનથી સહકાર આપે અને જે નવી કમિટી છે એને એવા આશીર્વાદ આપે કે એમાં ઉત્તરોત્તર પ્રગતિ કરી અને સલો ભવન કી ઓર એ નવું સૂત્ર છે. અને આ કમિટી ભવિષ્યમાં ભવન બનાવે તેવી મા લીંબજ ભવાની સેન મહારાજને પ્રાર્થના કરીએ. જય મા ચામુંડા. સેનબંધુ સેવા સમિતિ વતી સમાજ જોગ સંદેશ છે કે આવતી વખતે 11 જોડાના લગ્ન થાય તેવી સમાજને નમ્ર વિનંતી, જેથી કરીને અમારી મહેનત સફળ થાય તેવા સેનબંધુ સેવા સમિતિ આગ્રહ રાખે છે. અને હર સમયે અમારી મહેનત 11 લગ્ન થાય એટલે પૂર્ણ થાય અને સમાજને કરિયાવર દેવાની યથાશક્તિ દાન મજા આવે તે રીતે શ્રી સમાજને થોડુંક ધ્યાન દોરવા નમ્ર વિનંતી. જય સેન મહારાજ, જય લીંબજ. ઓકે જી, મારું નામ રતિલાલ વૈષ્ણવ. આજરોજ શ્રી સેનબંધુ સેવા સમિતિ દ્વારા આજ પૂણા ગામ શિવ ખાતે એક ભવ્યથી ભવ્ય શિવ ફાર્મ ખાતે એક શાહી સમૂહ લગ્નનું અમારા સમાજ દ્વારા એક આયોજન કરવામાં હતું. તેમાં આપ જોઈ રહ્યા છો કે જે 5 નવયુગલો છે એ અમારા સમાજના જે પારેવડી જે સમૂહ લગ્નનું ટાઇટલ આપેલું છે તેમાં તમામ ઉપસ્થિત રહી અને એક અમે કરિયાવરમાં 80થી 82 વસ્તુ આપીને તમામ શ્રી સેનબંધુ સેવા સમિતિ દ્વારા ટ્રસ્ટીગણ, કારોબારી સભ્યોની 2 મહિનાની જહેમત બાદ એક ભવ્યથી ભવ્ય અમે આયોજન કરેલ છે. તેમાં અમને જ્ઞાતિજનોને અને દાતાઓશ્રીનો ખૂબ ખૂબ ફાળાનો અમને લાભ મળેલ છે અને અમે ખૂબ દાતાઓશ્રી અને દાનવીરનો અમે ખૂબ આભાર માનીએ છીએ. સેનબંધુ સેવા સમિતિ તરફથી અમે લોકો જે આ સમૂહ લગ્નમાં જે કંઈક ક્ષતિ અથવા કોઈ ખામી રહી ગઈ એના બદલ કોઈ માફી માંગે છે. બેન, જય લીંબજ માતાજી, જય સેન મહારાજ. સેનબંધુ સમિતિના 27મો સમૂહ લગ્ન. પહેલાં તો વડીલોના મારા જય શ્રી કૃષ્ણ. આ આયોજન કરાયું છે અને હું ધન્યવાદ કરું છું. અને એટલું મસ્ત આયોજન છે, જે દીકરી પોતે ઘરે કરે છે ને તો એના મમ્મી પપ્પાને બી એટલું બધું પરફેક્ટ નથી કરી શકતા, એટલું આ વડીલો તરફથી કરવામાં આવ્યું છે. પહેલાં તો ખૂબ એનો ધન્યવાદ કરું છું. વડીલોના આશીર્વાદ જોતા છે મારે. અને થેન્ક યુ સો મચ. એટલો મસ્ત કરિયાવર અને જે અમને આગળ અમારા જીવનમાં કામ આવે એવી વસ્તુ બધી આપી છે, જેમ કે સિલાઈ મશીન છે જે અમારે ઘરે વપરાશ કરીએ કેવી છે. અને થેન્ક યુ સો મચ સેનબંધુ સમિતિ. બધા વડીલોનો આભાર. થેન્ક યુ સો મચ. ખૂબ ધન્યવાદ પાઠવું છું. કેટલો મસ્ત સમૂહ લગ્ન કર્યો છે. થેન્ક યુ સો મચ. બધા વડીલોના મારા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. બેન, સેવા સમિતિ વિશે તમે શું કહેવા માગો છો? સેનબંધુ સમિતિ પહેલાં તો થેન્ક યુ સો મચ કે એટલું મસ્ત આયોજન કરાવ્યું છે કે જેમાં તમે એટલી મહેનત કરી છે. આ એક દિવસનું વસ્તુ નથી, તમે 2-3 મહિના સુધી કરો છો. એટલું તો ઘરે બી કોઈ ન કરી શકતું હોય. એટલે થેન્ક યુ. પહેલાં તો બહુ બધું થેન્ક યુ કે તમે એટલું બધું સરસ કર્યું છે. એટલે મારા તરફથી તો બહુ બધું થેન્ક યુ. બેન, તમારું નામ જણાવો. મારું નામ વાજા ભૂમિ છે, દિલીપભાઈ રણછોડભાઈ. ઓકે બેન. હવે વરરાજ બેન, સમૂહ લગ્ન સુરત છે એના વિશે તમે શું કહેવા માગશો? સમૂહ લગ્ન 5 દીકરીઓના છે અને એનું આયોજન કર્યું છે સેનબંધુ સેવા સમિતિએ. એના છે રતિલાલ વૈષ્ણવ. એમના થ્રુ એ પ્રમુખ છે. એમના થ્રુ આ 5 દીકરીઓના સમૂહ લગ્ન છે. અને સમૂહ લગ્ન બહુ જ વ્યવસ્થિત અને બહુ શાહી કરવામાં આવ્યા છે. એવું લાગતું જ નથી કે આ સમૂહ લગ્ન છે.
એક દીકરી પોતાના ફાર્મ હાઉસમાં લગ્ન કરતી હોય ને એવી ફિલિંગ છે અને બહુ જ સારી સમૂહ લગ્ન છે. અને સમૂહ લગ્ન કદાચ શબ્દ ખોટો આપી શકાય, 5 દીકરીઓ છે એટલે આપી શકાય, બટ જે રીતે લગ્નનું આયોજન છે એ રીતે જેવી રીતે ઘરે દીકરીને વિદાય કરીએ છીએ જેવી રીતે છે ને એવી જ રીતે છે. જેમ દીકરીઓને બધી જ વસ્તુ આપણે કરિયાવરમાં આપીએ એમ તમામ પ્રકારની વસ્તુઓ આપી છે. એક પિતા એની દીકરીને જેટલી મદદ થાય ને જેટલું થાય ને હે ને એવી રીતે જેટલી દીકરીને એના પિતાશ્રી એની દીકરીને આપે એટલું જ આપવાની મેક્સિમમ કોશિશ કરી છે. કદાચ 80 જેટલી વસ્તુઓ છે અને સૌથી સારી વસ્તુ એ છે કે જે રિયલ તુલસી છે. લોકો ચાંદીના તુલસી આપે છે અને રિયલ તુલસી આપે છે ઇઝ ધ બેસ્ટ. બેન, સેન બંધુ સેવા સમિતિનું જે આયોજન છે એના અનુરૂપ તમે શું કહેવા માગો છો? બસ એવું જ એ જ કહેવા માંગીશ કે આજીવા સમૂહ લગ્ન મસ્ત મજાના થયા છે. 27માં સમૂહ લગ્ન છે. હવે ઉત્તરોત્તર સૌથી સારા અને સૌથી બેસ્ટ સમૂહ લગ્ન થાય એવી ભગવાનને વાત. બેન, સમૂહ લગ્નમાં જોડાવું જોઈએ, ખરેખર સાર્થક થયું છે આ સમૂહ લગ્નમાં? હા, 100% સાર્થક થયું ગણી શકાય. થેન્ક યુ.